ભાવનગર શહેરના ચિત્રાથી સિદ્ધસર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે તેમજ આ રોડના સંપાદન દરમિયાન રહેણાંકી મકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા પરંતુ ઇલેક્ટ્રિક વીજ પોલ અને ટ્રાન્સફોર્મર ટીસી અકબંધ રાખી રોડ બનાવવાનું શરૂ કરતા લોકમુખે વિકાસ ગીલો થયોની ચર્ચાએ વેગ પકડ્યો છે 5 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગનું નિર્માણ થાય છે ત્યારે ભાવનગર પીજીવીસીએલ વિભાગને આ બાબતે 11 મહિના અગાઉ જાણ કરવામાં આવી હતી છતાં વીજપોલ હટાવવામાં આવ્યા નથી જેના કારણે માર્ગના કામમાં પણ વિલંબ થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની આગવી ખાસિયત ગણો કે બેદરકારી, પરંતુ શહેરી હદ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં નવા રોડનું કામ કરવામાં આવે એવા રોડમાં જમીન સંપાદન દરમિયાન રહેણાંકી મકાનો સહિતના દબાણો ચોક્કસ દૂર કરવામાં આવે છે, પરંતુ ઇલેક્ટ્રિક વીજપોલ અને ટ્રાન્સફોર્મ જેવા દબાણો હટાવવામાં નથી આવતા। આ વાત આશ્ચર્યજનક લોકોને લાગી રહી છે। રોડ સંપૂર્ણપણે માર્ગ બન્યા બાદ પણ પીજીવીસીએલને નોટિસ આપવા છતાં વીજ લાઇનનું સ્થળાંતર કરી વીજ પોલને હટાવવામાં આવતા નથી। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની અણઘડ નીતિ એક પણ રોડ આયોજન વગર કામ ચાલુ કરી દે, વિકાસના બમણા ફૂકે 5 કરોડ જેવો ખર્ચ કરી ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ 5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે। આરસીસી રોડ હતો, બંને બાજુ રોડનું પહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે, પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે। અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, આડેધડ ખોદકામ કરી નાખ્યું છે। સરકાર કરોડોનો વિકાસ કરે છે, પણ આ અત્યારે તમે જોવો છો ઉભા રોડે ઠેઠ સુધી થાંભલા એમનામ છે, તો પીજીવીસીએલ ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે, કારણ કે અત્યારે થાંભલાના જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમનામ અટકીને ઉભા છે। કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ? સરકાર સ્વીકારશે, કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે? તમે જો આ થાંભલો કંઈક આવી જ વાત હાલમાં ભાવનગર શહેરના ચિત્રાથી સિદ્ધસર વિસ્તારમાં બની રહી છે। ફિલ્ટરની ટાંકીને જોડતા કાચા રોડને સૌપ્રથમ વખત નવો બનાવવાનું મુહૂર્ત આવ્યું છે। છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી માર્ગ નવનિર્માણની કામગીરી ચાલી રહી છે। પ્રથમ મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા કેટલા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હાલમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ રોડ વચ્ચે 50થી વધુ ઇલેક્ટ્રિક વીજપોલ અને રોડના પ્રવેશ દ્વાર પર ટ્રાન્સફોર્મર અકબંધ છે। સામાન્ય લોકોને વિચાર થાય છે કે રોડ નિર્માણ સમયે આ વીજપોલ બાધારૂપ નહીં બનતા હોય? શું આવા વીજપોલના કારણે રોડ યોગ્ય રીતે બની શકતો હશે સહિત અનેક સવાલો લોકમાનસમાં ઉદ્ભવી રહ્યા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે આ વીજપોલ લોકોનો જીવ પણ લઈ શકે છે। જ્યારે આ કામનું મંજૂર થયું હતું, એસ્ટિમેટ સ્ટેજે હતું, ત્યારે અમે પીજીવીસીએલને પત્ર ડીએસએસ સ્કીમ અંતર્ગત જાણ કરી હતી અંદાજિત જાન્યુઆરી અંતમાં, અને ત્યારબાદ અમે અંદાજપત્ર અને ટેન્ડરની કામગીરી શરૂ કરેલ હતી। જે ટેન્ડરની અમાઉન્ટ છે તે 5 કરોડ ને 30 લાખની છે અને આ કામની સમયમર્યાદા 9 માસ છે। જ્યારે રોડના ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે પીજીવીસીએલને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો। ભાવનગરના મહાનગરપાલિકાના રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું પણ કહેવું છે કે અગાઉ જાન્યુઆરી મહિનામાં એટલે કે આજથી 11 મહિના પહેલા જ્યારે રોડ બનાવવાનું મંજૂર થયું હતું એ સમયે પીજીવીસીએલને પત્ર લખીને વીજ ટ્રાન્સફોર્મર અને ઇલેક્ટ્રિક વીજપોલ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ અનેક વખત પત્ર લખીને પણ જણાવવામાં આવ્યું છે। આમ છતાં પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે, તેના કારણે ભાવનગરના વિકાસના કામમાં વીજપોલ બાધા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। આ બાબતે વિપક્ષો દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જ્યારે મહાનગરપાલિકા કોઈ વિકાસના કામનું આયોજન કરતી હોય છે ત્યારે કોઈ પણ કામ સમય મર્યાદામાં થતું નથી। આ સાથે જ વિભાગનું સંકલનનો પણ અભાવ હોય છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામ તો થાય છે પરંતુ સમયસર થતા નથી અને અંદરોઅંદર સંકલનના અભાવે વિકાસના કામમાં વિલંબ થાય છે અને સાથે સાથે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થાય છે।